એની અંદર એક જ અભિલાષા છે, એક જ તમન્ના છે. શું? तमन्ना दिल में यही एक साई है, तमन्ना दिल में यही एक साई है, तमन्ना दिल में यही एक साई है, तेरो नाम गावत जाऊं ध्याऊं रूप विसार, तेरो नाम गावत जाऊं ध्याऊं रूप विसार. જો એ બહુ મજાની વાત છે. પહેલા શું કીધું? તમારું નામ લઉં. અને પછી શું કીધું? પછી ધ્યાન કરું. જ્યાં સુધી નામ સ્થિર હૃદયમાં થતું નથી ત્યાં સુધી ધ્યાન થવું શક્ય નહીં, અશક્ય છે, એકદમ અશક્ય છે. માટે જપી લે હરિનું નામ રસાળ, પછી કે જે સ્મરી લે સુંદર. તો બાપ જેવું કહી શક્યા હોત કે સ્મરી લે સુંદર રૂપ વિશાળ, જપી લે હરિનું નામ રસાળ. ના, પહેલા નામ પછી ધ્યાન. એટલે જે લોકો એવું માનતા હોય કે ના અમે ધ્યાન કરીએ છીએ, તો શું એમના હૃદયમાં નામ પ્રતિષ્ઠિત થયું છે? સતત ભગવાન નામ જપ જે કરે છે એ જ ધ્યાન કરી શકશે. અને ધ્યાન ભગવાન કેવા છે? જ્યાં સુધી ભગવાનનું દર્શન પ્રત્યક્ષ થયું નથી ત્યાં સુધી તો અનુમાન જ કરવાનું છે. તો એ વાસ્તવિક ભગવાન કેવા છે એ કેવી રીતે ખબર પડશે? એના માટેની ટેકનિક ભજનમાં બાપજી બતાવે છે. શું ટેકનિક છે? ભગવાન કેવા છે એમનું દર્શન કરવું હોય તો ભગવાનનું સતત નામ જ્યારે જીભ ઉપર સ્થિર થઈ જાય, પછી એ નામ હૃદયમાં ઉતરી જાય અને ત્યારે ભગવાનનું રૂપ હૃદયમાં પ્રગટ થાય છે અને ત્યારે ધ્યાન કરવાનું શક્ય બને છે. हो तेरो नाम ही गावत जाऊं ध्याऊं रूप विसार, तेरो नाम ही गावत जाऊं ध्याऊं रूप विसार, कानों में तेरी ही चर्चा, कानों में तेरी ही चर्चा, कानों में तेरी ही चर्चा, और न शब्द विचार, तमन्ना दिल में यही एक साई है, तमन्ना दिल में यही एक साई है. मुर्दा बन के हीरो जगत में सार खराब निहार, मुर्दा बन के पीरू जगत में सार खराब निहार. આપણે ચર્ચા કરી રહ્યા છીએ 15મા શ્લોકની. હંસમ તમસઃ પારમ સારમ નૃભવસ્ય. સાર શું છે? હંસમ તમસઃ પારની ચર્ચા થઈ ચૂકી છે. જે હંસ સ્વરૂપ છે, જે તમસની પાર છે, અને પછીનો શબ્દ છે જે સાર છે. પારમ સારમ નૃભવસ્ય. જે સાર છે, શેનો સાર છે? આ જગતનો સાર છે. ढूंढत देखा जगत में सार वस्तु है एक, जिन पाए सब पालिया, दत्त दत्त दो भेद. સાર શું છે? તમે કેરી લાવો, કેરીમાં સાર શું છે? રસ. ગોટલા સાર છે? છોતરા સાર છે? સાર શું છે? રસ. તો એવી રીતે આ જગતની અંદર જીવતી વ્યક્તિઓએ સાર શું સમજવાનો છે? ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનના ગુણ, ભગવાનની લીલા. આ સાર છે. તમે
વેચાતી કેરી લાવતા નથી નવસારીના ભક્તો, મને ખબર છે તમારા બધાની વાડીમાં ખૂબ કેરીઓ થાય છે, મને ખબર છે. પણ તમે કોઈ દિવસ એવું કરો છો કે આંબા પરથી કેરી તોડીને એનો રસ કાઢીને બહાર ગટરમાં ઢોળી દો અને પછી છોતરા ચાવો, ગોટલા ચૂસો? ગોટલા ચૂસો ખરા, પણ રસ ખાવ છો ને? રસ છોડી દઈને થોડા ગોટલા કે છોતરા ખાઈએ છીએ. હવે કોઈ આપણને એવું કહે કે ના ના રસ ખવાય નહીં, ગોટાને છોતરા જ ખાવાના હોય, એમાં જ સાર છે, તો આપણે સાચું માનીશું? કેમ? આપણને ખબર છે કે સાર કેરીના રસમાં છે, છોતરાને ગોટલામાં નથી. એમ આ જગતમાં સાર શેમાં છે? ભગવાનમાં. આ વાત સમજાઈ ગઈ? કોઈ બોલ્યું નહીં. હવે સમજાઈ ગઈ તો પછી સ્થિતિ કેવી થઈ જવી જોઈએ ખબર છે? તમારી આજુબાજુના અડોશી પડોશી 50 ઘરના, તમારી સોસાયટીના 50 ઘરના લોકો પોતાના ઘરની અંદર રહેલો રસ રોડ ઉપર ઢોળી દે અને છોતરાને ગોટલા ખાય, તો પણ તમને સાર સમજાઈ ગયો છે કે રસ ગ્રાહ્ય છે, છોતરાને ગોટલા ગ્રાહ્ય નથી. તો તમે શું કરશો? એમની જોડે લડવા જશો? શું કરશો? મૂર્ખા છે કે રસ ઢોળે છે, પણ આપણે તો રસને પીવાનો છે. કેમ? તો કે આપણને સાર શું છે તે ખબર છે. તો તમે શું કરશો? એમની જોડે બહુ માથાકૂટ કરશો કે લડશો? ચૂપચાપ શાંતિથી ઘરમાં બેસીને રસનું આસ્વાદન કરશો ને? બસ બાપજી એ જ કહે છે કે જેને ભગવાનનો રસ મળી ગયો એ મળદા જેવો થઈ ગયો. એ નથી તો કોઈ જોડે વાદ વિવાદમાં પડતો, નથી તો કોઈ જોડે લડાઈ ઝઘડામાં પડતો, નથી તો એ કોઈ પણ પ્રકારનું કોઈને મારી જેમ સમજાવતો. જેને રસ મળી ગયો છે એ તો ચૂપચાપ બેસીને એનું આસ્વાદન કરી રહ્યો છે. ક્યાં? જંગલમાં, પોતાના ઘરના દ્વાર બંધ કરીને. કેમ? મુર્દા બન કે ફિરું જગત મેં. કોઈ એને સમજાવે છે કે જો ભાઈ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, સંસારમાં આટલું બેંક બેલેન્સ હોવું જોઈએ, આટલી પ્રોપર્ટી હોવી જોઈએ. એને ખબર છે કે મારે કેટલું જરૂર છે, મારે કેટલી આવશ્યકતા છે અને એના માટે મારે શું કરવાનું છે. સાર જેને પ્રાપ્ત થઈ ગયો છે એની જોડેથી અસારનો કકડાટ ધીરે રહીને હટી જાય છે. અને જો અસારની અંદર એ કકડાટ કરી રહ્યો છે તો એનો સીધો અર્થ છે કે એને સાર મળ્યો નથી. તો નિર્વિકાર સદા નિસંગી, નિસંગી એ જ થઈ શકે છે જેને સાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હંસમ તમસમ પારમ સારમ નૃભવસ્ય. અને જ્યારે આવી રીતે રહેવામાં આવે ત્યારે એ વ્યક્તિ છે તો દેહમાં, રહેતો તો હોય તમારી સોસાયટીમાં, ફરતો તો હોય નવસારીમાં, છતાં પણ એનું મન નવસારીમાં હોતું, છતાં એનું ચિત્ત એના દેહમાં, એના ઘરમાં હોતું, એનું ચિત્ત ભગવાનના નામ રૂપ ગુણ લીલાના ધ્યાનની અંદર જ હોય છે. અને માટે બાપજી કહે છે દેહે દેહાતીતમ તીતમ ભક્ત્યેષ્ટમ. ત્યારે આવો યોગી દેહમાં હોતો હોવા છતાં પણ વિદેહી છે. વિદેહી એટલે દેહ વગરનું એવું નહીં, દેહમાં છે છતાં એનું મન દેહમાં નથી. સોસાયટીમાં રહે છે પણ સોસાયટીના કોઈ જોડે સંગ કરતો નથી. કેમ? તો કે આ બધા અસારને ખાવા વાળા છે, સારને છોડી દેવા વાળા છે. એમ સંસારના લોકો અસારને પકડી રાખે છે, સારને છોડી દે છે, માટે નિસંગી થઈ જાય છે. અને નિસંગીતાથી, સત્સંગીતાથી એને સાર પ્રાપ્ત થઈ જાય છે. સાર શું છે? ભગવાન. અને એ ભગવાનની પ્રાપ્તિ થતાં એ દેહમાં હોતો હોવા છતાં પણ એ વિદેહી છે. આજે મને ગણદેવીના ગુરુ મહારાજ જ્યારે પધાર્યા હતા એ ફોટા બતાવ્યા. તમે જુઓ કેટલી બધી ભીડ છે ફોટાની અંદર. ગુરુ મહારાજ જ્યાં જતા ત્યાં આગળ હજારો લોકો એમને ઘેરી વળતા, છતાં પણ એમનું ચિત્ત, છતાં પણ એમની દ્રષ્ટિ, એમની સામે ગરબાઓ ગવાતા હોય, ભજન થતા હોય, સાત્વિક પ્રવૃત્તિઓ અનેક પ્રકારની થતી હોય, છતાં પણ એમની આંતરિક સ્થિતિની અંદર લેશ માત્ર પણ તરંગ ઉઠતો. આ છે દેહે દેહા તીતમ. મુર્દા બન કે ફિરું જગત મેં. સ્વયં પોતાની કોઈ અસાર વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી, અસાર વસ્તુ આપવાની ઈચ્છા નથી, અસાર વસ્તુ ભોગવવાની ઈચ્છા નથી. બસ એ સાર ગ્રહણ કરીને એના સ્વાદમાં ડૂબી ગયા છે. એ જ આવું લખી શકે. શું? मुर्दा बन के फिरूं जगत में सार खराब निहार. मुर्दा बन के
સાર ખરાબ નિહાર નિર્વિકાર સદાની સંગી નિર્વિકાર સદાની સંગી નિર્વિકાર સદાની સંગી ડરું ન देखत का तमन्ना दिल में यही एक साई है तमन्ना दिल में यही એક સાઈ એ હૈ બાપજી લખે છે ડરું ન દેખત કાલ. આપણે પોતાના હૃદયને તપાસો. આપણને બીક લાગે છે મૃત્યુની? લાગે છે? કેમ લાગે છે? કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે અસારની અંદર રચ્યા પચ્યા છીએ અને એ અસારને સાર માનવાની ભ્રાંતિના કારણે જ્યારે મૃત્યુ આવશે ત્યારે આ અસાર વસ્તુ છૂટી જશે, માટે આ ભય ઊભો થાય છે. પણ એ પોતે જીવતા જીવત વિદેહ સ્થિતિને પ્રાપ્ત કરી હોવાના કારણે એ દેહથી પર હોય છે. એમનું મન ભગવાનમાં લીન છે, સ્વયં ભગવત સ્વરૂપ છે, માટે હવે મૃત્યુ એમનું કંઈ કરી શકે એમ. એટલે ડરું ન દેખત કાલ. કાલમ કાલા તીતમ તીતમ નિર્ભવસ્ય આગળના શ્લોકમાં આવશે. એક સ્વયં કાળનો પણ કાળ છે. રંગ ક્યાં છે? કાયા કાળ. આજે આનંદ આનંદ. તો કહેવા પાછળનો તાત્પર્ય આગળ ગુરુ મહારાજનો એ છે કે મૃત્યુથી ડર એને લાગે છે કે જેનું ભજન નથી. મૃત્યુથી ડર એને લાગે છે કે જેણે અસારને જ ભેગો કર્યો છે, પણ જે સારમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યો છે એને તમારા તો ઘરની અંદર 12 મહિના ચાલે એટલો રસ તમે ફ્રોઝન કર્યો છે અને અચિંતાના મહેમાન આવી જશે તો તમને ચિંતા છે ખરી કે શું ખવડાવીશું? કેમ કે છે 25-30 લીટર રસ, આપણે રસ ભરપૂર છે, ખાઈ શકાય એટલો અને ખવડાવી શકાય એટલો. તો પછી એને ચિંતા નથી. કર્ફ્યુ લાગશે, કોરોના આવશે તો શું પીશું, શું ખવડીશું, શું ખવડાવીશું? એના ઘરમાં ભંડાર ભરેલા છે. તો એમ અહીંયા આગળ ગુરુ મહારાજનો કહેવાનો તાત્પર્ય છે કે જે કાળથી પર છે, કાળનો પણ જે કાળ છે અને કાલાતીત છે, એ કાળથી ડરી શકે ખરો? જો તમને કાળનો ડર લાગે છે તો એનો સીધો અર્થ છે મૃત્યુનો ડર લાગે છે. એનો સીધો અર્થ છે હજુ સુધી ભજનમાં મન લાગ્યું, અને જો ભજનમાં મન લાગ્યું છે તો એને મૃત્યુનો ડર નથી. કેમ કે શરીર છૂટશે તો ક્યાં જવાનું છે? ભગવાનને ત્યાં. શરીર છૂટશે તો ક્યાં જઈશું? તો આજે જવાતું હોય તો હમણાં જવાય, કાલે જવાતું હોય તો. બાપજી એક પત્રમાં લખે છે, મારે હવે શું કરવાનું બાકી રહ્યું છે? હું અંદર બહાર સૂકા પાંદડા જેવો થઈ ગયો છું. ભગવાનને જરૂર હોય તો આ શરીર ભલે ન ભાવે. અને આ જ નિષ્ઠાના કારણે, આ જ દ્રઢ સંકલ્પના કારણે અવધૂત કહેતા હતા દવાનું નામ નહીં અને ઇન્જેક્શનનું. હવે આપણે કાલથી એવું કહીએ કે દવાનું નામ નહીં, ઇન્જેક્શનનું કામ નહીં, પણ આપણી નિષ્ઠા છે ખરી? તો એમનું અનુકરણ કરી શકાય, ગુરુ મહારાજનું અનુકરણ કરી શકાય, પણ ક્યારે કરી શકાય? જ્યારે એમના જેવું ભજન પરિપક્વ બને ત્યારે કરી શકાય. એમના જેવું ભજન કર્યું નથી, એમના જેવી સાધના નથી, એમના જેવી નિષ્ઠા નથી, તો પછી એવી વાણી આપણા મોઢેથી નીકળી શકે? પહેલા એવું ભજન કરવું પડે, ત્યારે કહી શકાય કે ડરું ન દેખતા. તો આવી અભિલાષા ગુરુ મહારાજ ભજનમાં સેવી રહ્યા છે. तेरा तुझ में ही मिल जाऊं दिखे न द्वैत असार तेरा तुझ में ही मिल જાઉં દીખે ન દ્વૈત અસાર तेरा तुझ में ही मिल जाऊं दिखे न द्वैत असार तेरा तुझ में ही મિલ જાઉં દીખે ન દ્વૈત અસાર रंग रंगैया
तमन्ना दिल में यही एक साई है, तमन्ना दिल में यही एक साई है। અને જ્યારે આવી સ્થિતિમાં બિરાજતા એ મહાપુરુષ સતત ભગવાનનું ચિંતન કરતા કરતા એ સ્વયં ભગવત સ્વરૂપ થઈ ગયા છે, માટે એ વંધ્ય છે. વંધ્ય એટલે વંદન કરવાને યોગ્ય છે. અને જ્યારે એ વંધ્ય છે તો એ વાદ વિવાદ તિરોહિત દત્ત, સુખ સંવાદ પ્રકાશિત દત્ત. દત્ત ભજનમાં બાપજી લખે છે. એટલે બાપજી લખે છે અહીંયા પ્રણતિમાં, વંધ્યમ વાદ વિવર્જિત વેદ્યમ વનિવર્જ્યમ. અહીંયા આગળ હવે વાદ વિવાદને સ્થાન નથી. કોઈ એમની પાસે આવીને કોઈક તર્ક કરે, વિતર્ક કરે. તમે અહીંયા આગળ નવસારીમાં રહો છો, નવસારીના બધા રસ્તાથી તમે જાણકાર છો. કઈ ગલીમાંથી ક્યાં નીકળાય એની તમને ખબર છે? કોઈ બોલતું નથી. હા, નવસારીના તો બોલો. નવસારીના બધા રસ્તાથી તમે પરિચિત છો. હવે અહીંથી તમે બહાર નીકળો તો જમણી બાજુ ક્યાં જવાય? કઈ બાજુ જવાય? અને ડાબી બાજુ ક્યાં જવાય? શાકભાજી માર્કેટ જવાય. હવે હું એવું કહું કે ના, જમણી બાજુ શાકભાજી માર્કેટ જવાય, તો તમે શું કહેશો? ના જવાય. તમે કહેશો? હું કહીશ કે ના, હું તો આમ ગોળ ફરીને જઈશ, તો તમે શું કહેશો? બહુ વાર લાગે, એના કરતા સીધો જતો રહે ને ભાઈ. ના, પણ મારું તો આમ ફરીને જ જવું છે. પણ તમે કે ના ભાઈ, તું સીધો જતો રહે ને. તો આવી ડાચાકૂટમાં આપણા જેવા જે અલ્પજ્ઞ છે એ પડે. ગુરુ મહારાજને પૂછે કે ક્યાં જાઓ છો? ગુરુ મહારાજ આપણને પૂછે કે ક્યાં જાઓ છો? તો કે બાપજી શાક લેવા. કે કઈ બાજુ જશો? તો કે જમણી. તો કે જાઓ. તમને ખબર છે કે જમણી બાજુ શાક માર્કેટ નથી, છતાં તમે ડાબી બાજુ જાઓ. સોરી, જમણી બાજુ શાક માર્કેટ છે અને તમે ડાબી બાજુ જાઓ, તો શું કહેશે? જાઓ. કેમ? એ વાદ વિવાદમાં પડતા. જે કોઈ વાદ વિવાદમાં પડે છે એનો સીધો અર્થ છે કે હજુ એને ભગવાન મળ્યા. કારણ કે એ જાણે છે કે જમણેથી જશે કે ડાબેથી જશે, એને પહોંચવું હશે તો એ શાક માર્કેટ પહોંચવાનો જ છે. અને એને નહીં પહોંચવું હોય તો આમથી જશે તો એ શાક માર્કેટ પહોંચી શકવાનો. અને એટલે જ એમણે દત્તામ સ્મરણના પહેલા શ્લોકમાં લખ્યું, વૃથા શાસ્ત્રને શસ્ત્ર કૂટા વિમારે, વળી સ્નાન ને ધ્યાન યોગાદિ આરે, હરે વાવ કુવાદિહા પ્રાણવિત્ત. તો આ વાદ વિવાદ કરવાનું જે કામ છે, દેશી ભાષામાં કહીએ તો માથાકૂટ, ડાચાકૂટ. ડાચાકૂટ કરવાનું કામ કોનું છે? નવરાઓનું છે. જે ભજન કરતા નથી એમનું છે. ભજન કરનાર જોડે સમય જ નથી. સવારમાં 3 વાગ્યાથી લઈને રાતના 10 ક્યાં વાગી જાય એની એને ખબર જ નથી. એની જોડે સમય જ નથી તમારી જોડે કોઈ પણ પ્રકારની ફાલતુ વાત કરવાનો. આવી જેની અભિલાષા થઈ ગઈ છે અથવા તો આવી જેની સ્થિતિ છે એ જ્યારે સંવાદ કરશે તો કેવો કરશે? તો બાપજી કહે છે, સુખ સંવાદ પ્રકાશિત દત્ત. તો વંધ્યમ વાદ વિવર્જિતમ વેદ્યમ વનિવર્જ્યમ સ્ત્રીમપુમ ભેદ વિહીનમ ભેદમ સુખરૂપમ. એ જ સુખરૂપ છે. કોણ સુખરૂપ છે? તો કે જે વાદ વિવાદથી છૂટી ગયો છે તે, જે સર્વત્ર ભગવાન દર્શન કરી રહ્યો છે તે. અને સૌથી મહત્વની વાત છે કે જે સ્ત્રી પુરુષ આદિ ભાવનાઓને પણ ઓગાળીને બેઠો છે તે. આ બાજુ કોણ બેઠા છે? પુરુષો બેઠા છે. કેમ પુરુષો છે? તો કે ભાઈ એમનું શરીર પુરુષનું છે. આ બાજુ કોણ બેઠા છે? બહેનો. કેમ બહેનો? એમનું શરીર સ્ત્રીનું છે માટે સ્ત્રી છે. અહીંયા આગળ શરીર પુરુષોનું છે માટે પુરુષો છે. પણ મહાદેવભાઈ ચાના રિસેસમાં પૂછશે રસોઈયાને કે ભાઈ કેટલા માણસ છે? તો શું કહેશે? આટલી સ્ત્રીઓ છે, આટલા પુરુષો છે ગણશે ના. શું કહેશે? આટલા ભક્તો. આ એકદમ વ્યવહારિક ઉદાહરણ આપ્યું કે આટલા ભક્તો છે. તો અહીંયા આગળ સ્ત્રી પુરુષ એવું ગણવામાં આવતું નથી. અચ્છા, માની લો કે અહીંયા આગળ બેઠેલામાંથી કોઈની એકદમ એવી અભિલાષા થઈ ગઈ, એવું થવાનું તો છે જ નહીં કે મને હમણાં જ ભગવાન એમની જોડે બોલાવી લે.
હમણાં જ બોલાવી લે, અને ભગવાન એને ખરેખર બોલાવી પણ લે. એવું થવાનું નથી, પણ કોઈની એવી અભિલાષા થઈ ગઈ કે ભગવાન મને હમણાં ને હમણાં એની જોડે બોલાવી લે, અને અહીંથી ઘરે જઈને ભગવાન એને બોલાવી લે, તો આપણે શું કહીશું કે ફલાણા મરી ગયા, કે ફલાણા રંગ શરણ થયા. એટલે જેને ફોન કર્યો છે તે શું કહેશે કે 6:30 વાગ્યા સુધી તો હાથે ખાતા હતા, તો કે ના પણ એ 7:30 વાગે ગયા, તો શું કહેશે ખબર છે? ના એવું નહીં, એક્ઝેક્ટ કહો કે કેટલા વાગે જીવ ગયો, તો ત્યાં આગળ સ્ત્રી કે પુરુષ એ ભાવ આવતો, ત્યાં આગળ જીવનો ભાવ આવે છે. તો આપણે પહેલા દિવસની ચર્ચાને યાદ કરો કે જે અંતર્યામી રહેલો છે અંતરની અંદર, એને શરીર જોડે કોઈ લેવા દેવા. તો અહીંયા આગળ જે સ્ત્રી પુમ ભેદ, પુમ એટલે પુરુષ ઇત્યાદિ, સ્ત્રી પુરુષ જડ ચેતન પશુ પક્ષી ઇત્યાદિ પ્રકારના સ્થાવર જંગમ બધા ભેદોથી પર થઈ ગયો છે. એ જ સુખરૂપ છે, એ જ સુખરૂપ છે. અને માટે બાપજી અંત્ય પ્રાર્થનામાં ગુરુ મહારાજે શરીર છોડતા પહેલા છેલ્લે લખેલું સ્તોત્ર, નવાહમ નરો નૈવ નારી ન સંઢ, નથી તો હું નર, નથી તો હું નારી, નથી તો હું નપુંસક. નવાહમ નરો નૈવ નારી ન સંઢ, જગત સર્વમે તન્નમત્તોસ્તિ ચાન્યમ, ન કોહમ ન સોહમ સદેકમ ત્વનાદિ, ચિદાનંદ રૂપ શિવ કેવલોહમ. હું કોણ છું? સાક્ષાત શિવ છું. ન ગંગા ન ગોદા ન રેવા જલમ તત્,